સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં કોઠારિયા કેનાલમાંથી LD2 કેનાલ નીકળે છે જેમાં દેડાદરા પાસે LD2 માઇનોર કેનાલમાંની વધારે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું। તેમાંથી પાણી લીકેજ અને ગાબડું પડતા ખેતરમાં પાણી ફરી વળ્યા હતા। આશરે 50 વીઘામાં આવેલ બીટી કપાસ વાવેલ હોય જેને લઈ ખેડૂતોને બીટી કપાસનું બિયારણ બળી જવાની ભીતિ સેવાઈ રહી છે અને દેડાદરા ગામના ખેડૂત કરણસિંહ ઝાલા જણાવ્યા મુજબ દેડાદરા સીમ જમીનમાં પસાર થતી નર્મદાની LD2 માઇનોર કેનાલનું અધૂરા કામને લઈ વારંવાર લીકેજ તેમજ ગાબડા પાડવા અને ઉભરાઈ જવાના ખાંડની ખવતરમાં ભાર નુકસાન થાય છે, જેના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને નર્મદા વિભાગને કેનાલને સાઇફન સાફ કરવા માટે અનેકવાર લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં નર્મદા વિભાગ દ્વારા કોઈ જાતની કાર્યવાહી કરવામાં ન આવી હતી, જેના કારણે દેડાદર ગામ સીમમાં આવેલી LD2માં સબ માઇનોર કેનાલમાં માંસ મોટું ગાબડું પડ્યું હતું, જેના કારણે પાણી ગટરોમાં વહી ગયું હતું અને જેના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા।